પંચમહાલના ગોધરા પોલીસ ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા અને ત્યાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને આ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા। એસઆરપી ગ્રુપ 5ના સરકારી ક્વાર્ટરમાં તસ્કરોએ હાથફેરો કર્યો। પંચમહાલના ગોધરા પોલીસ ક્વાર્ટરમાં જ આ તસ્કરો ત્રાટક્યા। સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી। હાલ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યું છે અને તસ્કરો દ્વારા પોલીસ ક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ। ગોધરાના કોલિયારી ખાતે આવેલ એસઆરપી ના ક્વાર્ટરો આવેલા છે, જ્યાં એસઆરપી જવાનોના ક્વાર્ટરો આવેલા છે, જ્યાં તસ્કરોએ મોડી રાત્રે હાથફેરો કરી 3,91,000ની જે મત્તાની ચોરી કરી છે। ખાસ કરીને સોના ચાંદીના દાગીનાની સહિત રોકડ મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તસ્કરોની જે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના ચોરીના એક પછી એક બનાવો, એક પછી એક ઘટનાઓ બનવા પામી છે, તેને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। ગઈ તારીખ 14/11/24ના રોજ ગોધરા ખાતે આવેલ એસઆરપી ગ્રુપ 5ના ક્વાર્ટર્સની અંદર ઘરફોડ ચોરીના બનાવ બનેલ છે, તેમાં ફરિયાદી જગદીશભાઈ કૃષ્ણાભાઈ પરમાર નાઓએ તેઓના ઘર અને આજુબાજુના ઘરના લોક નકુચા તોડીને કેટલાક ઘરફોડ ચોરોએ ઘરફોડ કરેલી કુલ મુદ્દામાલ 4,11,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અને ફરાર થયેલ છે। બી ડિવિઝન પીઆઈ ચૌધરી સાહેબના આ ગુનાની તપાસ હાલ કરી રહ્યા છે।